પ્રિયો, તમે કેમ છો? તમે સારા છો ને? પરમેશ્વરની કૃપા દરરોજ તે નવી હોય છે અને આજના સવારના સમયે પણ પરમેશ્વર તમને નવી કૃપાથી આશીર્વાદ આપવા માંગે છે. શું તમે પરમેશ્વરને શોધ્યા છે? તેમને શોધવું જોઈએ. સવારે ઉઠતાની સાથે જ તમારે તેમનો ચહેરો શોધવો જોઈએ. તે શું કહે છે તમારે સાંભળવું જોઈએ. તમારે વચનોનું મનન કરવું જોઈએ અને તેમની કૃપા તમને પછી માર્ગદર્શન આપશે. સારું, આજે પણ ગીતશાસ્ત્ર 34 તેની 5મી કલમ જુઓ. તેમની તરફ જુઓ અને પ્રકાશ પામો, એટલે તમારા મુખ કદી ઝંખવાણા પડશે નહીં. પ્રભુ તમને જોઈને કહે છે, તમારો ચહેરો તે લજ્જિત થશે નહીં. હું તમને બિલકુલ લજ્જિત થવા દઈશ નહીં. કદાચ તમારા જીવનની અંદર હમણાં એક ખૂબ જ જટિલ પરિસ્થિતિ આવી ગઈ હશે. કદાચ તમે લજ્જિત થઈ જશો અથવા તો જે પણ બાબત છે તે કેવી રીતે સમાપ્ત થશે આમ વિચારતા હશો. હવે શું થશે, તે કેવી રીતે જશે? તમે કદાચ આવી રીતે ડરતા હશો કે આવી મુશ્કેલ પરિસ્થિતિ આવી છે. છતાં જ્યારે તમે વિશ્વાસથી પરમેશ્વર તરફ જુઓ છો ત્યારે તે તમને લજ્જિત થવા દેશે નહીં. પરમેશ્વર તે તમારા ચહેરાને ચમકાવી દેશે. તેથી જ આપણે હંમેશા તેમની તરફ જોવાની જરૂર છે. ઈશુ તરફ જોવાની જરૂર છે. એક સમયે મને હોસ્પિટલમાં દાખલ થયેલા વ્યક્તિ માટે પ્રાર્થના કરવા માટે બોલાવ્યો. એક ચર્ચના પાસ્ટરે મને ત્યાં બોલાવ્યો અને હું તેમની સાથે ત્યાં ગયો. જ્યારે હું હોસ્પિટલમાં દાખલ થયો ત્યારે મેં એક ભાઈને ત્યાં મૃત્યુની પથારીમાં સંઘર્ષ કરતા જોયો હતો. પરંતુ ત્યાં કોઈ વાતને લઈને ઝઘડો ચાલી રહ્યો હતો અને ત્યાં અંધાધૂંધી હતી. અને પછી આ શું થઈ રહ્યું છે મેં તેના વિશે પૂછપરછ કરી તો જે બીમાર વ્યક્તિ છે તેની પત્નીએ મને કહ્યું કે ડૉક્ટરોએ આશા છોડી દીધી છે અને તેઓ અમને ઘરે લઈ જવા માટે કહી રહ્યા છે. તો મેં બધાને કહ્યું કે હું એક પ્રાર્થના કરતી સ્ત્રી છે તેમને ઓળખું છું. આપણે ત્યાં કેવળ પ્રાર્થના કરાવવી પડશે. અને તેમના ઘરના બીજા વ્યક્તિએ કહ્યું કે ના ના, હું પરમેશ્વરના બીજા એક સેવકને ઓળખું છું. આપણે ત્યાં જ જઈશું, પ્રાર્થના કરવા ત્યાં લઈ જઈશું. તેઓ બંને દલીલ કરી રહ્યા હતા કે કઈ જગ્યાએ લઈ જવું જોઈએ અને તેઓ પોતાની જગ્યાએ તેમને લઈ જવા માટે ઈચ્છા રાખતા હતા. હું દૂર ઊભો રહીને તેમને જોઈ રહ્યો હતો. મને ખબર ન હતી કે શું કરવું. તે જીવન માટે સંઘર્ષ કરી રહ્યા હતા. તાત્કાલિક લઈ જવું જોઈએ, પરંતુ તેઓ તેને ક્યાં લઈ જવા તે અંગે ઝઘડો કરી રહ્યા હતા. હું શાંતિથી તે દૂર ઊભો રહીને જોઈ રહ્યો હતો. ત્યારે હું મારા આત્મામાં કંઈક અનુભવી રહ્યો હતો. ઈશુ તે બાજુમાં ઊભા રહીને કહ્યું, તેઓ તેને અહીં લઈ જવા ત્યાં લઈ જવાની યોજના બનાવી રહ્યા છે, પરંતુ તેઓ મારી તરફ જોતા નથી. જો કે હું બાજુમાં જ ઊભો છું, તેઓ મને શોધતા જ નથી. હું તેમને ઉદાસ રીતે ત્યાં ઊભેલા અને બોલતા અનુભવી શકતો હતો. આજે ઘણા બધા ખ્રિસ્તીઓ આ બાબતમાં ભૂલ કરે છે. જો કોઈ જરૂર પડે તો ક્યાં જવું, કોને મળવું આમ વિચારીએ છીએ, પરંતુ ઈશુ તમારી બાજુમાં ઊભા રહે છે અને કહે છે કે મને જુઓ, હું લજ્જિત થવા દઈશ નહીં. મારા ચહેરા તરફ જુઓ તમે, હું તમને લજ્જિત થવા દઈશ નહીં. પરંતુ જે માણસોની શોધમાં જાય છે તેઓ લજ્જિત અનુભવે છે અને તમે જુઓ, અંતે તેમના જે આશીર્વાદો છે તે ગુમાવી દેતા હોય છે. તમે કોના પર વિશ્વાસ રાખો છો? શું પરમેશ્વરના દાસો પર, પરમેશ્વરની દાસીઓ પર, અથવા તમે ઈશુને શોધો છો જે સેવકોનો ઉપયોગ કરે છે? જો તમે તેમની તરફ જોશો, તમારો ચહેરો તેજસ્વી થશે અને તમે લજ્જિત થશો નહીં. જો તમે ઈશુને શોધવાને બદલે તેમના દ્વારા ઉપયોગમાં લેવાતા સેવકોની શોધ કરશો, તમે લજ્જિત થવાના છો. બંને વચ્ચેનો જે તફાવત છે તે તમે સમજો. તેથી આજે કહો કે હે પ્રભુ, હું તમારી તરફ જોઉં છું. તમે મારા જે ચહેરા છે તેને ચમકાવી દો પ્રભુ, અને મને બિલકુલ પણ લજ્જિત થવા દેશો નહીં. આમ કહેશો તો ચમત્કાર થશે. શું પ્રતિબદ્ધ કરશો? શું પ્રાર્થના કરશો? શું તમે પ્રભુ સામે ભૂલ નથી કરી? તેને સ્વીકારો, તેને કબૂલ કરો. હૃદય પર હાથ રાખીને કહો, હે પ્રભુ, મેં ભૂલ કરી છે. મેં તમારા તરફ જોવાને બદલે તમારા દ્વારા જે ઉપયોગમાં લેવાતા દાસો છે, દાસીઓ છે, તેમની તરફ મેં જોયું છે. પરમેશ્વર, મને માફ કરો. હવેથી હું માત્ર તમારા ચહેરા તરફ જોઉં છું પ્રભુ. તમે મને લજ્જિત થવા દેશો નહીં. તમે મારા માટે ચમત્કાર કરશો. તમે આ બાબતની અંદર એક ચમત્કાર કરવાના છો પ્રભુ, હું વિશ્વાસ કરું છું. ઈશુના નામમાં આમેન, આમેન. જીસસ રીડીમ્સ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. દરેક નવા કાર્યક્રમની માહિતી મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો.